પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકરા આદેશ આપ્યા છે। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામની જે ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને તણાવ વધ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યા છે આકરા આદેશ, આતંકવાદને આપીશ આક્રમક જવાબ। જગ્યા અને સમય સેના નક્કી કરશે। પીએમ નરેન્દ્ર મોદીએ આકરા આદેશ આપ્યા છે, સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે। પીએમએ 1.5 કલાક સુધી બેઠક યોજી હતી અને આ બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદીએ આકરા આદેશ આપ્યા છે। રાજનાથસિંહ, અજીત દોભાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા। 1.5 કલાક સુધી આ બેઠક યોજાઈ હતી। ત્રણેય સેનાના વડાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો જગ્યા અને સમય હવે સેના નક્કી કરશે। પીએમ નરેન્દ્ર મોદીએ આકરા આદેશ આપ્યા છે। ઉલ્લેખનીય છે કે પહલગામના હુમલા બાદ પીએમ મોદીએ ત્રણેય સેના પ્રમુખો સાથે ખાસ બેઠક કરી અને આતંકવાદનો સામનો કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે। સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પહલગામ હુમલાનો યોગ્ય જવાબ આપવાનો રાષ્ટ્રીય સંકલ્પ લીધો છે। આકરા આદેશ આપ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આતંકવાદને આક્રમક જવાબ આપીશ તેમ પણ જણાવ્યું છે। તો જગ્યા અને સમય હવે સેના નક્કી કરશે। પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે અમને સેનાની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે। પીએમએ 1.5 કલાક સુધી બેઠક યોજી। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, સમાચાર મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરની પહલગામની જે ઘટના છે ત્યારબાદ ત્રણેય સેનાના વડાઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ બેઠક કરીને આકરા આદેશ આપ્યા છે। શું છે વધુ વિગત? બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પહલગામની અંદર જે 27 જેટલા જે નિર્દોષ પ્રવાસીઓને જે આતંકવાદીઓ દ્વારા જે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે ત્યારબાદ પ્રધાનમંત્રી દ્વારા જે ત્રણેય સેનાઓ છે તેમના સેનાઓના વડા સાથે ખૂબ જ અગત્યની મીટિંગ છે, અગત્યની બેઠક છે તે યોજવામાં આવી હતી। સીસીસીની બેઠક બાદ જે ભારત છે તે ભારત ખૂબ જ મોટો નિર્ણય પાકિસ્તાન પર લઈ શકે છે। લગભગ જો વાત કરવામાં આવે તો ભારત છે તે ખૂબ જ આકરા પગલું છે જે પાકિસ્તાન વિરુદ્ધ કરી શકે છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મંત્રી પણ જે બેઠક છે તે બેઠકમાં ઉપસ્થિત હતા અને એને છે દોભાલ પણ જે છે તે બેઠકમાં ઉપસ્થિત હતા। એટલે કહી શકાય કે ખૂબ જ હાઈ લેવલ જે CCSની બેઠક છે બેઠક મળી હતી। સાથે જ જે બેઠક છે તે બેઠકની અંદર ખૂબ જ આકરા નિર્ણય પાકિસ્તાન વિરુદ્ધ થઈ શકાય તેવી સંભાવનાઓ રહેલી છે। જો વાત કરવામાં આવે તો કહી શકાય કે 24 કલાકની અંદર જે પ્રમાણે સેનાને ખુલ્લી છૂટ છે તે ખુલ્લી છૂટ આપવામાં આવી શકે છે, અથવા તો જે પ્રમાણે જે ભારતીય સેના પર નરેન્દ્ર મોદીને પૂરો ભરોસો છે તેવું નિવેદન પણ છે તે સામે આવ્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે CCSની જે બેઠક છે તે બેઠક મળી હતી તેમાં ખૂબ જ મહત્વના જે નિર્ણય છે તે મહત્વના નિર્ણય પાકિસ્તાન વિરુદ્ધ થઈ શકાય તેવી સંભાવનાઓ રહેલી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।